નમસ્કાર, વેલકમ ટુ જીએસટીવી. દર્શક મિત્રો, રવિવારની રિયલ ડિબેટમાં આપનું સ્વાગત છે. મિત્રો, ગયા રવિવારે આપણે વાત કરી હતી કે જાય છે ક્યાં પૈસા, એના પાર્ટ 2 માં આપનું સ્વાગત છે. મિત્રો, ગયા વખતે આપણે મોંઘવારીની પેટ્રોલ ડીઝલથી લઈને અનેક વસ્તુઓના ભાવોની જે ચર્ચા કરી હતી, 7 દિવસમાં એમાં કેટલીય વસ્તુમાં 5 થી 7 થી 10% ભાવ વધી ગયો છે. હવે આ કાર્યક્રમ શરૂ કરતા પહેલા એક ભૂમિકા એ બાંધીએ કે આ કાર્યક્રમ એ લોકો માટે છે. એના કરતા પણ એમ કહી શકાય કે જે રીતે ભાવ વધી રહ્યા છે, જે સ્થિરતાથી અને જે ક્ષમતાથી નાગરિકો એને સ્વીકારી રહ્યા છે કોઈ વિરોધ વગર. ગયા વખતે એક સરસ તારણ આપ્યું હતું કે પેટ્રોલ ડીઝલમાં 1 રૂપિયો ભાવ વધે, મહિને તમારા બજેટમાં જુદી જુદી વસ્તુઓના એને સંલગ્ન ભાવ વધવાના લીધે 100 રૂપિયા ભાવ વધી જાય છે. કોઈને કોઈ ફરક નથી પડતો. એવું કહી શકાય કે દુનિયાના 262 દેશોમાં સૌથી સુખી દેશ ભારત છે. 130 કરોડ અબજોપતિઓનો દેશ છે, કારણ કે કોઈને કોઈ ફરક જ પડતો નથી. આ કાર્યક્રમ એ 130 કરોડમાંથી 2-4 કરોડ એવા છે કે જે મહેનત કરીને કમાય છે ને જેમને પૈસા વધે, આવા ભાવ વધે તો એમના બજેટ ફરી જાય છે. એવા સૌનું સ્વાગત છે. દોસ્તો, આ સાયલેન્સ બહુ જ અકળ છે. વી આર નોટ ઇન્સ્ટિગેટિંગ, પણ એક પોતાની જાત સાથે વાત કરે, વિચારે કે આવું કેમ થઈ રહ્યું છે, એવી પ્રજા કદાચ પરિવર્તન લાવી શકે છે. બાકી જે થયું એ આપણા પૂર્વ ભવના કર્મોના આધીન છે એવું વિચારીને સ્વીકારી લે. દે કેન નોટ મેક એની ચેન્જીસ. આજે આ જ વિષય ઉપર ભાગ 2 માં વધારે કંઈ બોલતા પહેલા એક એલિટ પેનલનું સ્વાગત કરીએ છીએ, જેમાં આપણી સાથે મુંબઈથી જોડાયા છે રાજકીય સમીક્ષક દિનેશ વોરા, આપણી સાથે છે ઇકોનોમિક્સના પ્રોફેસર કાર્તિકેય ભટ્ટ, આપણી સાથે અગ્રણી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અજીતભાઈ શાહ, ડોક્ટર સુભાષ બ્રહ્મભટ્ટ અને વિશ્લેષક મહેશ પંડ્યા. આપ સૌનું સ્વાગત છે. દિનેશભાઈ, સૌથી પહેલા આપનાથી શરૂઆત કરીશ. આપે મેં અગાઉ જે કહ્યું કે કોઈને કંઈ ફરક જ નથી પડી રહ્યો, આ તો આવું જ હોય એવી જે માનસિકતા થઈ ગઈ છે. હવે વાત એ આવે છે કે સરકાર ઘણીવાર અથવા તો લગભગ એવી જ દલીલ કરે છે કે આંતરરાષ્ટ્રીય સંજોગો અને આંતરરાષ્ટ્રીય જે ભાવો છે એના આધારે આપણે એડજસ્ટ થવા માટે ભાવો વધારવા પડે છે અને એટલે આ અનિવાર્ય છે. તો આ સ્થિતિ અનપ્રેસિડેન્ટેડ નથી. આપે જોયું હશે કે ભૂતકાળમાં આના કરતા પણ વધારે વિપરીત પરિસ્થિતિ આંતરરાષ્ટ્રીય સ્તરે હતી, તેમ છતાં આવા મોન્સ્ટ્રસ ભાવો નતા વધ્યા. તો આ એક્સક્યુઝ કઈ છે અને કેમ આ થઈ રહ્યું છે? मेरा आपसे छोटा सा रिक्वेस्ट है, आप क्वेश्चन हिंदी में भी रिपीट कर देंगे, मुझसे ज्यादा अच्छा रहेगा, क्योंकि मैं आंसर हिंदी में दूंगा. जी जी जी, मैं ये कह रहा था कि सरकार ये कह रही है कि पेट्रोल, डीजल और जीवन जरूरी जो भी चीज वस्तुओं के जो दाम है वो इसलिए बढ़ रहे हैं कि हम लोग अंतर्राष्ट्रीय बाजार में उसके जो दाम है उसको फॉलो करना पड़ता है, इसलिए बढ़ रहे. तो ये स्थिति अनप्रेसिडेंटेड तो है नहीं, पहले भी ऐसा हो चुका है, बट ऐसी हालात तो इतनी खराब तो पहले नहीं हुई थी. इसकी वजह क्या है? देखिए, कारण बहुत सारे होते हैं. सरकारों को रेवेन्यू चाहिए, सरकारों को अपने खर्चे बढ़ाने होते हैं, चाहे वो सब्सिडी के हों, वेलफेयर के हों, डिफेंस के हों या बाकी इंफ्रास्ट्रक्चर के खर्चे हों. अब जितने भी आप छोटे मुल्क देखेंगे जिनकी पर कैपिटा इनकम $2,000-2,500 के आसपास होती है, तो उनके पास अपने रिसोर्सेज या संसाधन बहुत कम होते हैं. अल्टीमेटली उनका नजर एक जगह ही पड़ती है, जो है पेट्रोल, डीजल, कैरोसिन, एलपीजी, सीएनजी, पीएनजी, जो कि आपका फ्यूल है. फ्यूल अगर आप देखेंगे तो अगर 2014-15 से आज तक के हिसाब से तो सरकार का टोटल कलेक्शन 26.5 लाख करोड़ का है. खासतौर से कोविड टाइम के अंदर इनका कलेक्शन बढ़कर 20-21 और 21-22 में 4.5 लाख करोड़ का हुआ है, और 21-22 में जो एक प्रोविजनल फिगर है 4.2 लाख करोड़ का है. ये फिगर जो पेट्रोलियम कंपनी जो है आईओसी, एफसीएच है, उनसे जो पैसा मिलता है उसके डिविडेंड या रॉयल्टीज या कॉर्पोरेट टैक्स उनके उसके ऊपर जो इनकम पे होता है, ये उससे अलग है. तो अप्रोक्सीमेटली 5 लाख के करोड़ इनको सपोज करो पिछले 2 साल में मिला. अब समस्या है कि संसाधन कहां है हमारे पास? संसाधन तो है नहीं बिल्कुल भी. जीएसटी है, जीएसटी बहुत क्रिपल्ड था, अब थोड़ा थोड़ा पिकअप शुरू हुआ, लेकिन उसके अंदर भी जो चीजों का वैल्यू एडिशन है वो ज्यादा है. अगर हम अपने टोटल इनकम को देखें तो हमारा इस साल का जो रेवेन्यू अभी जो डिक्लेयर हुआ है 27 लाख करोड़ के 26.85 लाख करोड़ का है, उसमें समझो करीब करीब 4.5-5 लाख करोड़ यहां से आता है.
जो मैं समझूं कि 16 और 18% के बीच है। आप सोचिए कि हमारी इंडस्ट्री किस हालात में है कि हमारा रेवेन्यू जो कलेक्शन है सेंटर का, उसका 16 से 18% सिर्फ एक आइटम से आ रहा है, वो भी पेट्रोलियम से। तो आप सोच सकते हैं कि संसाधनों के ऊपर कितनी बड़ी मार है। दूसरी समस्या यह है कि सरकार ने अपने सब्सिडी के बिल इतने फैला लिए हैं कि मैं आपको अगर कहूं कि इस साल तो चलो ठीक है 27 लाख करोड़ के आसपास इकट्ठा हो गया, लेकिन पिछले सालों में तो 18, 20, 22 लाख करोड़ था। मैं आपको एक सेंट्रल गवर्नमेंट की सब्सिडी जो आप फ्री बीज जिसको आप कह सकते हो या लोगों को असिस्ट करना है, वो आपको टोटल सब्सिडी जो फूड, फर्टिलाइजर, पेट्रोलियम या कुछ और इंटरेस्ट सब्सिडीज हैं, वो जो मिला के सेंट्रल गवर्नमेंट की सब्सिडीज 20-21 के अंदर फाइनेंशियल ईयर में 7.5 लाख करोड़ है और इस साल 4.88 लाख करोड़ है, यानी कि 5 लाख करोड़ है। अगर आपके रेवेन्यू का ऑलमोस्ट 20-25% पैसा सिर्फ सब्सिडी में चला जाता है और उसके बाद एक सब्सटेंशियल अमाउंट आपका डिफेंस में, और एक बड़ा अमाउंट में आपको बताना चाहूंगा कि द बिगेस्ट एक्सपेंडिचर इन द गवर्नमेंट इज द रीपेमेंट ऑफ योर सो कॉल्ड बोरोइंग्स विच यू हैव डन द लास्ट ईयर। अब आपका अप्रोक्सीमेटली 20 पैसे जो है 100 पैसे में जो आपके पास आते हैं, 20 पैसे वहां चले जाते हैं। एक मेरे लिए चिंता का विषय, आपने कहा कि ये जनता के ऊपर असर पड़ता है, बिल्कुल पड़ता है। आपकी बोरोइंग और आपका जो रीपेमेंट है उसका जो फर्क है बढ़ता चला जा रहा है। इस साल जो बोरोइंग है रुपये में से 35 पैसे की है और आपका इंटरेस्ट पेमेंट 20 का, यानी कि आप 15 पैसे एक्स्ट्रा ले रहे हैं। लास्ट ईयर भी ऐसा था जो आपका बहुत ज्यादा बोरोइंग था। ये बोरोइंग आपके बाद में डेट ट्रैप में कन्वर्ट होता है, जहां पर आपको जीडीपी के मुकाबले जो डेट इतना ज्यादा हो जाता है, जहां रीपेमेंट नहीं कर पाते। इस टाइम डेट टू जीडीपी इंडिया का 92% है, एग्जैक्टली 91.8 एग्जैक्टली है। सरकार अगर कुछ देना भी चाहे तो देगी कहां से? जनता के ऊपर तो बोझ पेट्रोलियम का पड़ेगा। अगर आज मैं मुंबई के अंदर 121 रुपए के अंदर पेट्रोल खरीद रहा हूं, मैं आपको यकीन से दिला सकता हूं कि इस 121 रुपए के अंदर 50 रुपए के टैक्सेस हैं। तो मैं ये नहीं कह सकता इसको कम नहीं किया जा सकता, बिल्कुल कम कर सकते हैं। सरकार कुशन दे सकती है। सरकार ने 5 रुपए का कुशन दिया था कुछ दिन पहले, उसके बाद 2 रुपए बढ़ा दिए। किस बात के 2 रुपए? इस बात के बढ़ाए उन्होंने कि जो नॉन इथेनॉल वाला पेट्रोल है उसके अगर नहीं बेचोगे तो 2 रुपए और आपकी एक उसके ऊपर सरचार्ज आ जाएगा। अब समस्या ये आती है कि सारी एक्साइज ड्यूटीज हैं 4.25 लाख करोड़ की, देखा जाए तो सारी स्टेट्स के साथ डिवाइड होनी चाहिए, लेकिन सरकार ने धीरे 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 करते करते शायद एक 50-60 पैसे का कंपोनेंट छोड़ के पूरी एक्साइज ड्यूटी को सरचार्ज और सेस में चेंज कर दिया है। तो अब शेयरिंग तो है नहीं इसका, तो नुकसान तो हो गया। अब उसको भरने के लिए स्टेट्स ने वैट बढ़ाना शुरू किया। अगर मैं एक आज की डेट में अगर आपको बताऊं $100 के ऊपर या $110 के ऊपर पेट्रोल का जो एक्स गेट प्राइस होता है वो 50-55 रुपए होता है, बस इससे ऊपर नहीं है सर। 50-55 के पेट्रोल के मैं 121 रुपए दे रहा हूं। हो सकता आप अहमदाबाद में भी कुछ 105-110 दे रहे होंगे, मुझे मालूम नहीं है, जहां पर आपका स्टूडियो है। ये बोझ किसके ऊपर आ रहा है? मेरे ऊपर है। अगर मेरी इनकम कोविड में कम हुई है, मेरे पास इनकम नहीं है, मेरे पास संसाधन नहीं है, मेरे जो ह्रास हुआ है इनकम के अंदर, मैं उसको कहां से लेके आऊंगा? सरकार को एक बात समझनी चाहिए कि सरकार पैसे जुटा सकती है, लेकिन जनता कोई कुबेर का धन लेके नहीं बैठी है। जब तक आप जनता की इनकम को नहीं बढ़ाएंगे और आप उससे टैक्स लेते जाएंगे तो उसकी जो प्राइवेट स्पेंडिंग है, जिसके सारे जो 60%, 58-60% की प्राइवेट स्पेंडिंग है इंडिया में, तो आपका जीडीपी तो डाउन होगा। दिखने में आपको जीडीपी खूबसूरत नजर लग सकता है, पर कैपिटा तो खैर स्टेबलाइज है, बांग्लादेश से भी नीचे है, लेकिन हमारे ऊपर तो बोझ बढ़ रहा है। मेरी इनकम नहीं बढ़ रही है, आपकी इनकम नहीं बढ़ रही है, लेकिन मैं डेली पेट्रोल पे, डीजल पे, एलपीजी पे, सीएनजी पे, पीएनजी पे और फिर उससे जुड़े जो हमारे जितने भी रिटेल एक्सपेंडिचर है, जो एफएमसीजी रसोई घर के गुड्स खरीदते हैं, बाकी खरीदते हैं, कॉमोडिटी प्राइसेस हैं, सारी अप हो गई हैं। तो अगर मेरी इनकम 100 रुपए है, वो बढ़ के 102 रुपए, 105 रुपए होती है, अगर हो गई तो उसके बाद खर्चा तो मेरा इतना ज्यादा है कि जो 150 पे आ रहा है, तो मैं अपनी चादर कैसे समेटूंगा? मेरे पास तो ओवरड्राफ्ट की सुविधा नहीं है, मैं कोई रिजर्व बैंक तो है नहीं जो आप नोट छाप लूंगा आम आदमी की तरह और अपना खर्चा चला लूंगा। सरकार तो 100 में से 35 पैसे की बोरोइंग कर सकती है, मुझे पैसे कौन देगा? एक आम इंसान को कोई भी नहीं देगा। और अगर मैंने ज्यादा बोरोइंग कर ली तो मैं डेट ट्रैप में चला जाऊंगा और फिर मैं बैंकक्रप्ट हो जाऊंगा। वैसे भी अगर प्यूर रिसर्च को आप देखेंगे थोड़ा, तो आपको पता लगेगा कि भारत के अंदर जो इनकम है लोगों की वो कम हुई है पिछले 2-3 सालों में, जहां पर लोग देखा जाए तो जो टॉप लेवल थे वो भी नीचे आए हैं।
मिडिल इनकम लोअर इनकम में आ गई है, लोअर इनकम उससे नीचे में आ गई है, पॉवर्टी लाइन और खिसक के ऊपर आ गई है। जब संसाधन नहीं होंगे तो मैं खर्चा कहां से करूंगा? जी धीरज जी, इसमें जी। मैं एक ऐड करना चाहता हूं, उसके जी। ऊपर बाद में आएंगे। ये सवाल आपको बाद में पूछूंगा कि आपने जो सही कहा कि कुछ बहुत ही जरूरी एक्सपेंसेस होते हैं डिफेंस के लिए, हेल्थ के लिए, एजुकेशन के लिए भी हम कह सकते हैं, उसके लिए जितना भी टैक्स ले, अगर डिफेंस के लिए जो भी खर्च करना पड़े, क्योंकि हमारा सोवेरेन राइट जो है उसके लिए हम कोई कॉम्प्रोमाइज कभी नहीं करेंगे एंड वी आर विद द गवर्नमेंट, बट एजुकेशन में और हेल्थ में किसी भी आदमी को कहीं भी जाए उसको कोई पैसा देना ना पड़े और वर्ल्ड क्लास एजुकेशन और ट्रीटमेंट मिले, वो नहीं हो रहा और पैसे जेब से जा रहे हैं। तो जा कहां रहे वो बात है। आई विल कम बैक टू यू अगेन। કાર્તિકેય ભાઈ, આજ સવાલ આપને પણ પૂછું છું કે વૈશ્વિક પરિસ્થિતિના સંદર્ભમાં આવું કરવું પડે છે એવી દલીલ થાય છે, તો આ સ્થિતિ અનપ્રેસિડેન્ટેડ છે, પહેલા હતી જ નહીં, પહેલા પણ હતી ને કંટ્રોલ થયું હતું? પહેલી તો વાત એ છે કે આ વૈશ્વિક પરિબળો છે, માંગ પુરવઠાના પરિબળો ઉપર આપણે ભાવ છોડી દીધો છે, સરકારના હાથમાં કંઈ નથી, આ બધા પ્રશ્નો ઇકોનોમિક્સની રીતે થોડાક જુદી રીતે વિચારવા પડે એવા છે. પહેલી તો વાત એ છે કે $100-125 બેરલ અગાઉ પણ થયેલું જ છે, પણ એ વખતે ટેક્સ, હમણાં વાત કરીએ એમ અત્યારે ટેક્સ જે બહુ જ છે, જ્યારે આંતરરાષ્ટ્રીય ભાવ વધ્યા ત્યારે સરકાર કુલ 3 પરિબળ છે. એક છે ટેક્સ, 2010 ભાવ, 2010માં ડોલરનો ભાવ 160, બેરલનો ભાવ $160 પહોંચી ગયેલો, ત્યારે પેટ્રોલ 48 રૂપિયા હતું. આપણે 70 રૂપિયા પેટ્રોલ થયું ત્યારે ભારત બંધનું એલાન પણ જોયેલું છે, અને એ વખતે સરકારનો ટેક્સ 14 રૂપિયા કે 15 રૂપિયા માત્ર હતો પર લીટર, જે આજે 35 પહોંચી ગયો છે, ઘણી જગ્યાએ 22, અને રાજ્ય સરકારોના ટેક્સ છે જ, કારણ કે આપણે જીએસટીમાં પેટ્રોલ ડીઝલને નથી લાવ્યા. તો 3 પરિબળો વારંવાર કહેવામાં આવે છે કે પેટ્રોલ ડીઝલના ભાવને નક્કી કોણ કરે છે, તો કે એક તો આંતરરાષ્ટ્રીય પેલો ઊંડિયામણનો દર, ડોલરના રૂપિયા કેટલા, બીજું આંતરરાષ્ટ્રીય બેરલનો દર, એટલે એક બેરલ છે એનો ભાવ કેટલો, એ $45 છે કે $125, તો અને ત્રીજો અહીંયા પછી ટેક્સ. અને જે વારંવાર કહેવામાં આવે છે કે આંતરરાષ્ટ્રીય પરિબળો, ચલો 2 પરિબળ ઉપર તમારો કાબુ નથી, ટેક્સ ઉપર તો તમારો કાબુ છે ને. તમે જયારે $25 બેરલ હતું ત્યારે સસ્તું પેટ્રોલ આપવાને બદલે ટેક્સ એટલો બધો વધારી દીધો કે લોકોને તો 50-60 રૂપિયાનું જ પેટ્રોલ મળ્યું. એ વખતે સરકારે ખૂબ આવક કરી છે. એ પછી માની લીધું કે એ વખતે આંતરરાષ્ટ્રીય પરિબળો તરફેણમાં હતા, તો તમે ટેક્સ વધારે લીધો. હવે જયારે આંતરરાષ્ટ્રીય પરિબળો તમે કહો છો એમ કાબુમાં નથી, તો તમારો ટેક્સ ઘટાડો એ તો તમારી પાસે સૌથી મોટો મુદ્દો. એક મુદ્દો મેં કદી કોઈ ટીવી ચેનલમાં એવો જોયો જ નથી કે રિફાઇનરીઓ પ્રોડક્શન કોસ્ટ ઘટાડે એના માટે છેલ્લા 20 વર્ષમાં શું પગલા લીધા. કારણ કે તમને પ્રતિ બેરલ જે ક્રૂડ ઓઇલ આવે છે એને સાફ કરીને પેટ્રોલ કે ડીઝલ કે લેપ્ટો કે બધામાં ફેરફાર વિભાજિત કરવા માટે તમે જે કામ કરો છો, તો આપણો વહીવટીય ખર્ચ, કારણ કે આ તો આખું સરકારી તંત્ર છે, આઈએસ ઓફિસરોની ગાડીઓ પણ આપણા પેટ્રોલના ખર્ચામાંથી ચાલે છે, પેટ્રોલિયમ ડિપાર્ટમેન્ટના ખર્ચા બધા આપણા પેટ્રોલ ઉપર જે ટેક્સ લે છે એમાંથી ચાલે છે. એ કોસ્ટિંગ ઘટાડીને પણ પેટ્રોલનો જે ઉત્પાદન ખર્ચ છે ઘટાડી શકાય, એની ઉપર કદી આપણે કે સરકારે કે એના તજજ્ઞોએ ચર્ચા જ નથી કરી. પણ એક સૌથી અગત્યનો મુદ્દો છે જે અર્થશાસ્ત્રીઓ નથી બોલતા, એ હું આજે કહેવા માંગુ છું કે માંગ અને પુરવઠામાં, પુરવઠો તો સરકારના હાથના કાબુમાં છે. કે માંગ અને પુરવઠાના પરિબળો સ્વતંત્ર જ છે, માત્ર માંગનું પરિબળ છે, પુરવઠો તમે કાબુમાં રાખ્યો છે, અને પુરવઠાના કાબુ દ્વારા જ તમે આ ઇજારો જે છે એનો લાભ લઈ રહ્યા છો. આંતરરાષ્ટ્રીય માર્કેટની વારંવાર એટલા માટે ન કરો કારણ કે 3000 કે 2000 યુરો જેનો પગાર હોય યુરોપમાં, એને 1.5 કે 2 યુરોનું માનો કે પેટ્રોલ મળે છે, એટલે એને કુલ 3000 માંથી 1 યુરો પેટ્રોલ પાછળ વાપરવાનો છે. જેનો $3000 કે $2000 પગાર છે એવો સાદો અમેરિકન છે, એને $1 કે $2 પેટ્રોલ મળે છે, જ્યારે અહીંયા 10,000 પગારદારને 100 રૂપિયાનું પેટ્રોલ ભરવાનું છે. તો આંતરરાષ્ટ્રીય પરિબળો માત્ર એક જ સાઈડે કે આંતરરાષ્ટ્રીય પરિબળોથી જો તમે કિંમત નક્કી કરતા હો, તો મારો એક બીજો પણ પ્રશ્ન છે કે તમે પેટ્રોલ અમને ડોલરમાં કન્વર્ટ કરીને આપો છો, તો એ જ પેટ્રોલ કંપનીમાં જે શ્રમિકો કામ કરે છે એને $1 60 રૂપિયા કે 70 રૂપિયા રીતે પગાર ચૂકવો છો. ક્યાં છે આંતરરાષ્ટ્રીય પરિબળો? એટલે આ બધી વાતોને બાજુએ રાખીને અત્યંત જેમ અમે શરીરમાં લોહી ફરે એની અસર હોય એમ ક્રૂડ ઓઇલ જે છે અથવા તો ડીઝલ પેટ્રોલ છે એની અસર આખા અર્થતંત્રમાં હોય.
એટલે તમે વાત શરૂઆતમાં કરી કે પેટ્રોલ ડીઝલના ભાવ વધશે એટલે એ પેટ્રોલ ડીઝલથી જે ટેન્કરો દૂધ લઈને બીજા શહેરમાં જાય છે એ દૂધનો ભાવ વધશે, એ જે ટ્રકો શહેરોમાં જાય છે શાકભાજીને એ શાકભાજીનો ભાવ વધશે. એટલે આ બધા જ ભાવોને કાબૂમાં રાખવા માટે સરકારે આ આંતરરાષ્ટ્રીય પરિબળો છે, માંગ પુરવઠાના પરિબળો છે, એ બધું જ જે લોકો કહેતા હોય એની પાસે પ્રામાણિક જવાબ માંગવા જોઈએ અને બધું જ અધિકારીઓ જે બ્રીફિંગ કરે છે એના ઉપર નહીં છોડવું જોઈએ. અને ખરા અર્થમાં એક પોઈન્ટ આવી ગયો છે પ્રજાને માટે કે આનાથી વધુ ભાવ ચૂકવી શકે એમ નથી. આપણે આગળ વાત કરીશું જ કે જો પ્રજાનો બધો જ પૈસો આ બેઝિક જરૂરિયાતો પાછળ વપરાઈ જશે તો એ જ પ્રજા પછી બીજા ખર્ચાઓ નહીં કરે જેમાંથી સરકારને કે કંપનીઓને આવકો થાય છે. એટલે અર્થતંત્રને તો લાંબા ગાળે ખૂબ નુકસાન થશે. એટલે આ ગંભીર ચિંતાનો વિષય છે જેની ઉપર સરકારે પણ આ આંતરરાષ્ટ્રીય અને બધા પરિબળોની ખોટી વાતો છોડીને જમીની મુદ્દાઓ ચર્ચવા જોઈએ. અજીતભાઈ, ટેક્સની વાત થઈ, દિનેશભાઈએ ટેક્સની આવક અને સરકારની જરૂરિયાતોની સરસ વાત કરી. આપને સવાલ એ પૂછું આટલા સિનિયર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે કે એક કામ 10 વર્ષમાં સારું થયું છે, સરકારે ઘણું સારું કર્યું છે કે પહેલા લોકો જે ટેક્સ નહોતા ભરતા, ઇન્કમ ટેક્સ છુપાવતા હતા, ભાગતા ફરતા હતા, એ નવી સોફ્ટવેરની સિસ્ટમના લીધે ઘણી બધી પ્રજા ટેક્સ નેટમાં આવી ગઈ છે, ઇન્કમ ટેક્સ ભરતી થઈ છે ને કોઈ કરોડ ભરે કે કોઈ 500 રૂપિયા ભરે, ટીપે ટીપે સરોવર ભરાયની વાત છે. બસ ભરાયું ને તો છલકાઈ ગયું છે. અને 10 વર્ષમાં ઇન્કમ ટેક્સની આવકમાં કેટલો વધારો થયો, કેટલા કરદાતા વધ્યા. જીએસટીની આપણે એપ્રિલ 2016માં જીએસટી શરૂ થયો, આજે 6 વર્ષમાં 40,000 કરોડ જેટલા તો જીએસટીના આપણે કમાયા છે. ઇન્કમ ટેક્સ કેટલો, આ બધું ભર્યા પછી બી ત્યાંના ત્યાં જ સવાલ એ છે કે જાય છે ક્યાં પૈસા. આપણે બહુ સરસ વાત કરી કે દર વર્ષે સરકાર પોતાનું બજેટ રજૂ કરે છે અને બજેટમાં શું હોય કે અહીંયાથી આટલી આવક થશે, અહીંયા આટલા ખર્ચા કરવામાં આવશે. અને અત્યાર સુધી આપણી સરકારનું બજેટ એ ડેફિસિટ બજેટ જ આવેલું છે. એટલે એનો અર્થ એવો થયો કે આવક કરતાં ખર્ચો વધારે કરતા હોય છે. હવે આપે જે પ્રશ્ન કર્યો કે અત્યારે બહુ સાચી વાત છે કે છેલ્લા 2 વર્ષથી સરકારના જે પ્રયત્નો છે અને એ જે માહિતી મેળવે છે તેનાથી કરદાતાઓ પણ ખૂબ જ સજાગ થઈ ગયા છે. કારણ કે પહેલાં તો શું હતું, તો સિમ્પલ દાખલો આપું કે પગારદાર કરદાતા જે અમારે ત્યાં આવે, સાહેબ અમારું સેલેરી સર્ટિફિકેટ, અમારા જેવા સજ્જન કોઈ નથી, અમે કંઈ કર છુપાવી શકતા નથી કારણ કે અમારું તો કાપી નાખે છે, એટલે આ મારું સર્ટિફિકેટ છે એ પ્રમાણે તમે મને રિટર્ન ભરી આપો. અમે ભરી આપતા હતા એમને, બીજી ક્યાં શું આવક છે કશું કહેતા જ નહોતા. પણ છેલ્લા 2 વર્ષથી ગઈ સાલ જ આપને કહું કે 2021ના રિટર્ન ભરવા માટે આવ્યા, અમે રિટર્ન ભર્યું અને કીધું કે બીજી કોઈ આવક, તો કે ના અમારે કોઈ આવક જ નથી હોતી. અને જે સરકાર એઆઈ ઇન્ફોર્મેશનનું સિસ્ટમનું જે લાયા છે, એન્યુઅલ ઇન્ફોર્મેશન સિસ્ટમ, એમાં તમે જોશો તો એક બેંકના ટ્રાન્ઝેક્શન કવર થઈ જાય છે. પછી અમે પૂછીએ કે ભાઈ આ તમે બેંકનું વ્યાજ છે કે તમે આ કંઈ શેર ખરીદ્યા હતા અને વેચ્યા હતા? હા સાહેબ એવું બધું તો હતું જ એમ કે, પણ એ બધું બતાવવાનું હોય. એટલે આ જે વૃત્તિ હતી એ હવે કરદાતા ખૂબ જ સજાગ થવાની જરૂર છે અને ક્યારેય પણ કોઈ પણ પ્રકારની આવક છુપાવવી ન જોઈએ. પણ અજીતભાઈ, આ બધું કર્યા પછી બી આટલો ટેક્સ વધ્યા પછી, જીએસટી વધ્યા પછી લોકોની મહિનાની આવકમાંથી 50% જાત જાતના ટેક્સમાં જવા છતાં સ્થિતિ આવીને આવી કેમ છે? વાત એ છે. તમારી વાત બરાબર છે કે જીએસટી પહેલા શું હતું કે ઘણા બધા ટેક્સ જુદા જુદા હતા. હવે જીએસટી આવ્યો 1 જુલાઈ 2017થી, તો એની આવક કદાચ એવું લાગે છે કે ઇન્કમ ટેક્સ કરતાં પણ એની આવક વધી જાય છે. જે પહેલા આવકવેરાની આવક વધુ હતી, હવે જીએસટીની આવક એટલી બધી થઈ ગઈ છે કે દરેક વસ્તુ પર જીએસટી લાગુ પડે. અને જીએસટીના દર પણ આપણે જોઈએ છે કે 5%, 18% અને 28%. એટલે આમાં ખરેખર શરૂઆતથી જ આ ચર્ચા થતી હતી કે આ દરમાં ફેરફાર કરવો જોઈએ, પણ આજ તારીખ સુધી દરમાં ફેરફાર પણ થયો નથી. એટલે તમે જો આજે મેડિસિન લેવા જાઓ તો તમને દવા ઉપર તમને જીએસટી લાગતો હોય છે. અજીતભાઈ, એના કરતા બી ભયાનક વાત એ છે કે મેડિક્લેમના પ્રીમિયમ ઉપર 18% જીએસટી. એટલે શું આ કોઈ લક્ઝરી છે? જરી કે નહીં. એટલા માટે જ કહું છું કે જીએસટી ના આવ્યા પછી સરકારની આવક એટલી બધી વધી ગઈ છે
કે સરકાર સામે ખર્ચો છે નહીં. તમને બીજો દાખલો આપું કે અત્યારે ઇન્કમ ટેક્સમાં આ ફેસલેસ એસેસમેન્ટ કર્યું છે, તો તમારે ઇન્કમ ટેક્સમાં જવાનું જ નહીં. હવે મારી દ્રષ્ટિએ હું પહેલા જતો તો આઈ કેન એક્સપ્લેન કે ભાઈ મેં આ રીતે આવક બતાવી છે. અત્યારે જે ઓર્ડરો આવે છે, જે આદેશો આવે છે, એ ટોટલી બેઝલેસ છે. એક મારા હમણાં જ ક્લાયન્ટનો ઓર્ડર આવ્યો, એમાં એમણે લખ્યું હતું કે તમે 17-18ના વર્ષમાં આ વસ્તુ ડિપોઝિટ જમા કરી છે. જ્યારે એણે 16 માર્ચે તો પેઢી બંધ કરી દીધી, તેને એમને જવાબ આપ્યો કે ડિઝોલ્યુશન ડીડની કોપી આપી, બેંક ખાતા બંધ કરવાની કોપી આપી, તો પણ તેમણે તેમની આવકમાં 2 કરોડ રૂપિયા ઉમેરી અને 3 કરોડનું ચલણ મોકલાઈ આપ્યું. તો હવે જાય ક્યાં વ્યક્તિ? એ પોતે કહે છે કે મેં બંધ કર્યું છે, તો સરકાર આવું ક્યાંથી લાવી કે તમારા ખાતામાં આટલા રકમ જમા થઈ જાય? પણ એનો કોઈ જવાબ નથી આપતા. અત્યારે ફેસલેસ એસેસમાં શું છે કે નોટિસ તમારી દિલ્હીથી આવે, તમે જે જવાબ આપો એ ચેન્નઈના કોઈ ઓફિસરને જાય, પછી એની જે ચર્ચા થાય તે કલકત્તાના ઓફિસર પાસે જાય, અને જો આદેશ કરે તે મુંબઈનો ઓફિસર કરે. પહેલા તો આપણે રૂબરૂ જતા હતા. તમને સિમ્પલ દાખલો આપું કે એક પ્રશ્ન પૂછવામાં આવે કે 1 ને 1 કેટલા, આપણે જવાબ આપીએ 2, અને હું કહું કે ના 1 ને 1 11, તો હું સમજાઈ શકતો હતો. પણ આજે તો જો એમના મનમાં હોય કે 1 ને 1 એટલે 2, તો 2 પ્રમાણે જ આદેશ કરે છે. એટલે મારે પછી ક્યાં જવાનું? એટલે આ મુશ્કેલીઓ ઘણી બધી ઊભી થઈ છે અત્યારના સંજોગોમાં. જી અજીતભાઈ, આમાં મહેશભાઈ, અજીતભાઈએ જે વાત કરી બહુ ટેકનિકલ અને બહુ જ ડિટેલમાં એમણે આખું ચિત્ર આપ્યું. સવાલ એ છે કે પહેલા અત્યારના જે ટેક્સ પેયર છે એના કરતા 10-15% જ હતા, આવક પણ 10-15% હતી અત્યારે છે એના કરતા. જીવન ધોરણ ધારો કે 15% સરકારને ચૂકવતા હતા નાગરિકો, તો જીવન ધોરણ 85% સારું હતું. અત્યારે 85% ચૂકવે છે અને જીવન ધોરણ 15% સારું નથી. આનું કારણ શું? આ શું છે? આ પેરાડોક્સ શું છે? જો બહુ સરસ ત્રણેય વક્તાઓએ વાત કરી છે કે ઇન્કમ તો વધી છે. જ્યારે તમે નોટબંધી લાવ્યા એ ગણતરીથી કે કાળું નાણું પાછું આવે અને સરકારને આવક થાય, અને એ જ વખતે બીજી એક સિસ્ટમ હતી, ઇન્કમ ટેક્સ ડિસ્ક્લોઝર સ્કીમ. એટલે તમારું કાળું નાણું હોય એ તમે જાહેર કરો, તમે તમારા સ્ત્રોત નહીં પૂછીએ, સોર્સ નહીં પૂછીએ. 50% સરકાર લઈ જશે અને 50% પાછી લઈ જશો. મને સવાલ એ થાય કે એ નોટબંધીનું કેટલું કાળું નાણું પાછું આવ્યું તે, અને બીજો કે આ ઇન્કમ ટેક્સ ડિસ્ક્લોઝર સ્કીમમાં કેટલા પૈસા પાછા આવ્યા. આ 2 મુદ્દા. ત્રીજો મુદ્દો પણ એ પણ થાય કે આ જ્યારે નોટબંધી લાવ્યા એની પહેલાં ધનધન યોજના શરૂ કરી અને બધાને એમ કહેવામાં આવ્યું કે અમે ગરીબોને પણ મુખ્ય પ્રવાહમાં લઈ જવા માગીએ છીએ, અને એટલા માટે બધાના ખાતા ખોલાવી દેવાના. અગાઉની સરકારોએ કંઈ નથી કર્યું, બધાના ખાતા ખોલાવી દીધા. હવે એ જેના ખાતા ખોલાયા એને તો કંઈ આવક હતી જ નહીં, એટલે એની ચેકબુક એની જોડે નથી, એની પાસબુક એની જોડે નથી, એ તો એજન્ટો જોડે છે. હવે આ નોટબંધી વખતે 5 લાખ ને 10 લાખ ને બધા જમા થયા એ લોકો જોડે, અને પછી એમ કહેવાનું કે ના તમારા પૈસાને હું બેઠો છું તમને અપાવીશ, તો એ પૈસાનું શું થયું? ક્યાં ગયા? અને એ જે અડધી રાત્રે 12 વાગે ટકોરો ખખડાવીને જે 13,000 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા, અને મુંબઈમાં એક જણે 2 લાખ કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા ઇન્કમટેક્સ ડિસ્ક્લોઝરમાં, એ પૈસા ક્યાં ગયા? એ સવાલ છે. એટલે એ આવકો તો છે બધી, પણ બીજી વાત મારે એ જ કરવી છે કે આવું કેમ થાય છે? તમે જે અગાઉ સવાલ કર્યો કે ભાઈ અગાઉની પરિસ્થિતિ શું જુદી હતી ને આ વખતે જુદી છે? યુક્રેનનું યુદ્ધ આવ્યું એટલે બધું ફરી ગયું? તમે યુક્રેનની પહેલા કોરોના કહેતા હતા, કોરોનાની પહેલા પણ તમારું જીડીપી નીચું હતું અને આ પેટ્રોલ ડીઝલે ભાવ ઊંચા હતા. એ વખતે તમે એવું કહેતા હતા કે સરકારના હાથમાં નથી, આ જે છે ને ઓઇલ પ્રાઇસ કમિટી નક્કી કરે છે એના લીધે. તો પછી તમે એમ કઈ રીતે કહી શકો કે 5 રાજ્યોના ચૂંટણી થઈ, હિમાચલ હાર્યા પછી જે થયું તે લગભગ 4 મહિના ભાવ વધારો સ્થગિત કેવી રીતે થયો? એ વખતે પણ ચાલુ તો થઈ ગયું હતું યુક્રેનનું યુદ્ધ, તેમ છતાં તમારો પ્રાઇસ ઘટતો નહોતો, અને પછી સડનલી 10-12 દિવસ પછી રોજે રોજ 80 પૈસા વધે. આની પારદર્શિતા ક્યાં છે? કોણ નક્કી કરે છે? જે કાર્તિકભાઈ વાત કરી, પહેલા 2 મુદ્દા કીધા, પણ ત્રીજો મુદ્દો તો એનો સ્થાનિક છે. તો એ પ્રાઇસ નક્કી કરવાની જે કમિટી છે એ કેમ વધારે છે અને એને કેમ કોઈ પૂછતું નથી? કેમ સંસદ સભ્યોએ પણ આરટીઆઈ કરવી પડે? કેમ એનો એ અહેવાલ નથી મૂકતા તમે કે 80 પૈસા કયા લોજિકને આધારે તમે રોજે રોજ વધારો છો? એ મુદ્દો છે. બીજી વાત એ દિનેશભાઈ બહુ સારી વાત કરી કે દેશ ચલાવવો હોય અને આ જે સબસિડીની બધી તમે આપો છો અને એટલે તમારી ઇન્કમ તો જોઈએ, એટલે અત્યારે એક જ હથિયાર છે તમારું આ ક્રૂડ ઓઇલ, એની પર તમે વધારો છો. સવાલ એમ થાય છે કે તમે ગુડ ગવર્નન્સની વાત કરો છો તો ખર્ચાઓ કેમ ના ઘટે? મને એમ થાય કે શી જરૂર હતી તમારે
સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાની, માત્ર એટલું કહેવા માટે કે સરદારનું નામ અમે ઊંચું કરો છે. કેટલો ખર્ચો કર્યો એની સામે. જો તમે એ જ સરદાર સરોવરના પ્રોજેક્ટ ત્યાં બની છે. દર વખતે દર બજેટમાં 500 કરોડ રૂપિયા નર્મદા યોજનાના આમાં ફરવાતા હતા. એ સિવાય અજીતભાઈ સાક્ષી પૂરશે એમાં જે કંપની એક્ટ 2013માં બન્યો એમાં CSRના પૈસા જે છે એ એસેટો બનાવવા માટે નથી, સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે. જે આ જે ઓઇલ કંપનીઓ છે એમની જોડે લગભગ 900 કરોડ રૂપિયા લેવામાં આવ્યા છે. હવે જે કોમ્યુનિટી વેલફેરમાં પૈસા જવા જોઈતા હતા એ આ બાવલું બનાવવામાં ખર્ચાયા છે. બુલેટ ટ્રેન સારો પ્રોજેક્ટ છે, ડ્રીમ પ્રોજેક્ટ એક વ્યક્તિનો. હું તેને કહું છું કે ઇટ્સ અ બોયઝ ટોય, ઇટ્સ અ રાઇડ. હવે આ જે તમે આટલા બધા 1,10 કરોડ રૂપિયા અત્યારે બિનજરૂરી કેવી રીતે ખર્ચો છો. અને બીજી બાજુ જે ગુજરાતમાં જે ટ્રેન્ડ પડ્યો છે તમારે વાઇબ્રન્ટ ગુજરાત, કેટલા કરોડ રૂપિયા ખર્ચાય છે. શું વાઇબ્રન્ટ ગુજરાત ના હોત તો મૂડીરોકાણ શું ના આવ્યું હોત? તમે એક પટાવાળાને નિમણૂક આપો છો તો એના માટેનો સમારોહ ગોઠવાય અને નિમણૂક પત્ર સમારોહને આશીર્વચન આપવામાં આવે. આ પૈસા ના રોકી શકાય. તમે પ્રવેશોત્સવ કરો છો, તમે વિદ્યાલક્ષ્મી બોન્ડ બનાવ્યા, કન્યા કેળવણી રદ કરો છો. શિક્ષણ શાસ્ત્રી બેઠા છે આપણી જોડે, સુભાષભાઈ બ્રહ્મભટ્ટે કહેશે વધારે. એમ કહો છો કે ભાઈ BPLમાં આવતા હોય એવા લોકોને 2000 રૂપિયાની મેં સહાય કરીએ કન્યાઓને તો એ આગળ ભણે. હમણાં જે વિધાનસભામાં અહેવાલ મૂકાયો અંદાજપત્રમાં, એમાં સાહેબ જે BPLમાં જે છોકરીઓ આવતી હતી એની 80,000 જેટલી સંખ્યા હતી. જ્યારે માધ્યમિકમાં જાય છે 8મા ધોરણમાં તે સંખ્યા 80% ડ્રોપ આઉટ થયો. તો કન્યા કેળવણી રથનો મતલબ શું થયો? RTમાં અભ્યાસ કરતા બાળકોને મધ્યાહન ભોજન નથી આપવામાં આવતું, સરકારની પોલિસીમાં નથી, કે છે કે સરકારને ખર્ચો પોસાતો નથી. સવાલ એ થાય કે તો પછી આ બધા જે છે અને કેવા ખોટા ખર્ચા. કલ્પસરનું ભૂત તમે લટકાયું છે. 2003 માર્ચ મહિનામાં શરૂ થયેલો પ્રોજેક્ટ આજે માર્ચ 2022 પતી ગયું, વિધાનસભામાં જવાબ મળે છે કે હજુ અમે ફિઝિબિલિટી સ્ટડી રિપોર્ટ નથી કરી શક્યા. અને ખર્ચો કેટલો થયો અજીતભાઈ? 600 કરોડ રૂપિયા. ભારભૂત પરિયોજના કલ્પસરનો એક ભાગ છે. 2010માં એની પબ્લિક હિયરિંગ થઈને 2011માં તત્કાલીન મુખ્યમંત્રીએ વિધાનસભામાં જાહેરાત કરી કે 2013માં તો બધું પાણી અમે આપતા થઈ જઈશું. આજે રાજ્યપાલ એમ કહે છે કે 2024 સુધીમાં પૂરું થશે, પણ ખબર નથી ક્યારે પૂરું થશે. સૌની યોજનામાં જાણીએ છીએ કે શાસક પક્ષના જે સંસદ સભ્યે આક્ષેપ મૂક્યો કે સરકારની ગુડ ગવર્નન્સ નહીં હોવાના લીધે એક બીજા મંત્રી પર આક્ષેપ મૂક્યો, 10,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું. આ જે બધા ખોટા ખર્ચાઓ છે અને એના લીધે આ માર પડે છે અને એનો સીધો માર પ્રજા ઉપર પડે છે. આ જ કારણ છે. સુભાષભાઈ, આટલી સરસ ચર્ચા, આટલા સરસ એનાલિસિસ, આટલા સરસ લોજિક, સરકારની એક્સક્યુઝિસ, આંતરરાષ્ટ્રીય ભાવોના લીધે આ કરવું પડે છે, અનિવાર્ય છે, પ્રજાના ઘણા વર્ગના લોકો કહે છે કે આ બરોબર છે. આ બધી વાતો, આ સેમિનાર, વર્કશોપ, લોજિકથી લઈને સ્કોલરલી એટીટ્યુડથી લઈને આ બધામાંથી છેવટે તો સામાન્ય માણસને એક જ વાતમાં રસ છે કે આ બધું કર્યા પછી, આ બધા પછી મારા જીવનમાં દર મહિને ખર્ચામાં મારે કેમ વધારે આપવા પડે છે ને કેવી રીતે ઓછા થાય. આના સિવાય બીજી કોઈ વાતોમાં કોઈને રસ નથી. એકદમ ડિટેલમાં આપની પાસે જવાબ લઈશ, પણ એક નાનકડો આપણે બ્રેક લઈએ છીએ. પહેલા દર્શક મિત્રો, સુભાષભાઈનું એનાલિસિસ પ્રજાલક્ષી અને પ્રજાને ફાયદો થાય એ વાત આપણે બ્રેક પછી સાંભળીએ. વેલકમ બેક દર્શક મિત્રો. સુભાષભાઈ, બ્રેક પહેલા મેં આપને સવાલ પૂછ્યો હતો કે આટલી સુંદર ચર્ચા, આટલા એનાલિસિસ, સરકારની બહુ લોજિકલ અથવા તો એમ કહેવાય કે ઇન્ટેલેક્ચ્યુઅલ દલીલો અને જાત જાતના સેમિનાર, વર્કશોપ, જસ્ટિફિકેશન કે શા માટે તમારા ખિસ્સામાં 8 આના અમે રહેવા નહીં દઈએ, એ પછી ગમે એવા લોજિક કે ગમે એવી વાતો હોય, આફ્ટર ઓલ એક સામાન્ય એવરેજ માણસ અથવા તો મધ્યમ વર્ગના માણસને દર મહિને એના ખિસ્સામાં કેટલા પૈસા બચે છે અને કેવી રીતે ખર્ચા કાઢી શકે છે અને જીવી શકે છે કારણ વગરના ભાવ વધારા ભર્યા વગર, એમાં જ રસ છે. આનું સોલ્યુશન અથવા તો આવું કેમ થઈ રહ્યું છે, સરકાર ક્યાં ક્યાં ખોટા રસ્તે જઈ રહી છે? દક્ષેશભાઈ, એક સાદી વાત કરું. દેશના વડાપ્રધાનનું બહુ માન છે આજકાલ લોકોમાં અને ખોબે ખોબે લોકો એમના પર વિશ્વાસ રાખીને મત આપે છે. હું માત્ર એમને એટલું જ એવું કહેવા માંગુ છું, દેશના નાણાપ્રધાનને અથવા તો ભારતના પ્રધાનમંડળને, કે તમે 10 કે 50 રૂપિયા સવારે લઈને નીકળો અને સાંજ પાડી બતાવો 10 થી 50 રૂપિયાની વચ્ચે,
તો તમને ખબર પડે કે આ દેશના 80% લોકો જે ગરીબી રેખા નીચે જીવે છે ને એ લોકો કેવી રીતે જીવી રહ્યા છે. ખાલી 50 રૂપિયામાં તમારો દિવસ પસાર કરી બતાવો તો તમને ખબર પડશે કે સામાન્યમાં સામાન્ય માણસ કઈ પરિસ્થિતિમાં આજે જીવી રહ્યો છે. दिनेश जी, मैं आपसे भी गुजारिश करना चाहूंगा कि आप समझिए कि एजुकेशन, मेडिसिन, इंश्योरेंस और जो खाने की चीज है यानी कि अनाज, जो आज सामान्य लोग मुट्ठी भर पैसों से मुट्ठी भर अनाज लेके घर आते हैं, उनको किस बात का टैक्स, वो क्यों टैक्स भरे? उनको न बिजली मिल रही है, न सही तरह से अच्छा पानी मिल रहा है, न उनके घर में कोई बच्चा मुफ्त में एजुकेशन पा सकता है, तो वो किस बात का टैक्स भरे, क्यों भरे? वो ये बहुत बड़ी निंदनीय बात है सरकार के लिए कि आजकल सामान्य मानस जो એ 100 રૂપિયા કમાય તો એના 50 રૂપિયા લગભગ બધા જ ટેક્સીસ ભરવામાં જતા રહે છે. 100 રૂપિયા કમાનારો માણસ હકીકતે માત્ર 50 રૂપિયા ઘરમાં લઈને આવે છે, કારણ કે ઘરની બહાર નીકળે કોઈ પણ ચીજ વસ્તુઓમાં એને ક્યાંક ને ક્યાંક ટેક્સ ભરવાનો થાય છે. સમજાતું નથી કે દવા લોકો શોખથી ખરીદવા જાય છે. આ દવા ઉપર કયા પ્રકારનો ટેક્સ, શેને માટે ટેક્સ? આ મનોરંજનનો ભાગ છે દવા ખરીદવી એ? તો કોણે કીધું તું માંદા પડો એમ? ઇન્સ્યોરન્સ, વાત સાચી છે કે માંદા પડાય જ નહીં. અને દક્ષેશભાઈ, આપણે ત્યાં એક બહુ મોટા વિદ્વાને કહેલું છે, પોવર્ટી ઇઝ એ ક્રાઇમ એન્ડ યુ શુડ નોટ કમિટ ઇટ. સવાલ આટલો જ છે કે આ દેશમાં આપણી પાસે એવું કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, એવા કોઈ વ્યવસ્થિત અર્થશાસ્ત્રીઓ નથી કે જે સરકારને સલાહ આપી શકે કે તમે આટલા સેક્ટરમાંથી બિલકુલ ટેક્સ નાબૂદ કરો, કારણ કે આ બધું ગરીબી રેખા નીચે જીવતા માણસોને સ્પર્શે છે. બીજું સુભાષભાઈ, સરકારે એક મૂર્ખામી એ કરી છે કે મેડિક્લેમના પ્રીમિયમ ઉપર 18% જીએસટી કમાવાની લાલચમાં કેટલીય પોલિસીઓ જે બંધ થઈ ગઈ, એ નુકસાનનો એ લોકો સર્વાઈવ કરે તો ખબર પડે કે 18% લૂંટવા જતા નુકસાન શું થયું છે. અને બીજી વાત, દક્ષેશભાઈ, એક વાત ઉમેરવા માંગુ છું કે પહેલી જ વાર પંજાબમાંથી આપણને ખબર પડી કે એક ધારાસભ્ય કે સંસદ સભ્ય 3 થી 4 પ્રકારના પેન્શન મેળવે છે. એ કોર્પોરેશનમાં ચૂંટાય તો એનું પેન્શન, એ ધારાસભ્ય તરીકે ચૂંટાય તો એનું પેન્શન, એ મિનિસ્ટર થાય તો એનું પેન્શન, એ સંસદ સભ્ય બને તો એનું પેન્શન. આ રાજકારણીઓને ખોબે કેવી રીતે આટલા બધા પેન્શન આપી શકાય અને શેને માટે આપી શકાય? આ અજીતભાઈ, બહુ મહત્વનો મુદ્દો છે. ઘણા લોકોએ તો એવું કર્યું છે કે ધારો 50,000 પ્રીમિયમ આવતું હોય મેડિક્લેમનું, એના ઉપર હવે 10,000 રૂપિયા એટલે 8,000 રૂપિયા એને જીએસટી ભરવો પડે. એટલે ઘણાએ તો શું કર્યું છે કે અને દરેક લીધા પછી કઈ વાપરવા માટે હાથે કરીને તો ભીંતમાં માથું પછાડતા નથી કે હું ગાભા કાઢી નાખું મેડિક્લેમના. હશે એવા, પણ લગભગ નથી એવા. તો શા માટે 8,000 રૂપિયા વધારે ભરે? એટલે ઘણાએ ગ્રુપ બનાવી, આ સરકારે સમજવાની જરૂર છે. 25 જણના ગ્રુપ બનાવીને એક ખાતું ખોલાયું છે કે ઇમરજન્સી ફંડ એમ કરીને મેડિક્લેમમાં 50,000 રૂપિયાનું પ્રીમિયમ ભરવા કરતા દર વર્ષે 5-5 લાખ 10-10 લાખનું એ લોકોએ ફંડ ભેગું કરવા માંડ્યું છે કે જરૂર પડે અને મેરિટ પ્રમાણે આપવાના. એનીવે, એટલે અગાઉ પણ કહ્યું હતું, આજે પણ કહું છું કે મેડિક્લેમ ઉપરનું પ્રીમિયમ જે છે એના ઉપર 18% જીએસટી છે. દેટ ઇઝ અ બ્લડ મની. આઈ રિપીટ, ધીસ ઇઝ અ બ્લડ मनी. दिनेश जी, आपसे जैसे सुभाष भाई ने कहा वेरी राइटली कि सरकार ये आइडेंटिफाई क्यों नहीं कर रही कि कौन से क्षेत्र है जो बहुत ही कॉमन लोग को टच करते हैं, उसमें प्राइस हाइक्स और टैक्सेस के लिए इस वर्ग को छूना नहीं चाहिए ताकि वो एटलीस्ट जी तो सके. आपके प्रश्न वाजिब हैं और मेरे से पहले वक्ता साहब ने जो कहा मैं उनकी बात से 100% सहमत हूं. मैं आपके सामने 2-3 तथ्य ऐसे रखना चाहूंगा. सरकार की बात हो गई, आम आदमी की बात हो जाए कि वो पैसे कितने खर्च करता है, कहां खर्च करता है. भारत के अंदर
जो सबसे गरीब है, मैं एक कैटेगरी पहले बता देता हूं, क्योंकि मैं रेवेन्यू से संबंधित रहा हूं। पिछले साल भारत के अंदर 1.4 करोड़ लोगों ने वो टैक्स दिया था जिनकी इनकम 5 लाख से ऊपर थी। ये टोटल पॉपुलेशन होती है 6 करोड़। जो जिनकी इनकम 2.5 लाख और 5 लाख के बीच में है, वो टोटल मिला के 5 करोड़ फैमिली है मैक्सिमम, जो 20 करोड़ लोग टोटल होते हैं, एक परिवार में 4 लोग। अगर 17 करोड़ फैमिली ऐसी है, 70 करोड़ लोग ऐसे जिनकी पर मंथली इनकम फैमिली की 10,000 से कम है, और नीचे के 40 करोड़ लोग ऐसे जिनकी इनकम 5,000 से कम है। मैं 4-5 मुख्य मुद्दों पर बात करेंगे, वो कितने पैसे खर्च कर रहे हैं फूड के ऊपर। एक गरीब आदमी अपनी इनकम का 54% फूड पे खर्च करता है, और जो लो इनकम वाला 35% खर्च करता है, मिडिल इनकम वाला 22% खर्च करता है। दूसरी इंपॉर्टेंट आइटम हाउसिंग। हाउसिंग के ऊपर जहां पर जो लोएस्ट गरीब खर्च नहीं कर पाता 5% है, और जो अमीर है वो 35% खर्च करता है, और मिडिल इनकम जो ग्रुप है हमारे जैसा वो 32% खर्च करता है। ट्रांसपोर्ट की बात साहब ने की कि 100 रुपए कमाता है, 50 रुपए ऑटो वाले को दे के आता है। एक जो गरीब आदमी है साहब, वो अपनी आधी इनकम जो है जो बच जाती है उसमें से खाने के बाद वो ट्रांसपोर्ट के अंदर दे देता है, और जो लो इनकम वाला है वो भी करीब 8% देता है। एक और, अब आता हूं हेल्थ और मुद्दे के ऊपर। जो गरीब आदमी है साहब, जो लो इनकम वाला है, वो ऑलमोस्ट आप यकीन करेंगे अपनी टोटल इनकम का 10 से 15% हेल्थ पे और सेम अमाउंट एजुकेशन पे खर्च कर देता है। इस आदमी के पास ट्रांसपोर्टेशन, हेल्थ, हाउसिंग या छोटा मोटा जो मिला और फूड छोड़ के कुछ पैसा बचता ही नहीं उसके पास कुछ करने को। अब आपका सवाल पे आता हूं कि सरकार उनको राहत क्यों नहीं देती। आपने एक वर्ड यूज किया, ब्लड मनी। ये ब्लड मनी एक्चुअली वो डायमंड्स के लिए यूज किया जाता है, जो फिल्म भी बहुत सारी आई हैं, और मैं आपके शब्द से सहमत हूं। मैं आपको बताऊं, दरअसल इनडायरेक्ट टैक्सेस जो हैं वो सबको प्रभावित करते हैं, वो सबको मारते हैं। जीएसटी, एक्साइज और कस्टम। इस साल सरकार ने उसके ऊपर 28 पैसा कलेक्ट किया है। इनकम टैक्स और कॉर्पोरेट टैक्स 30 पैसा। माफ कीजिएगा, ये भी इनडायरेक्टली जनता से ही आता है, वो कोई अपने पॉकेट से पैसा नहीं दे रहा है। जब आप छोटी छोटी चीजों के ऊपर टैक्स लगाते इनडायरेक्ट, जो 28 पैसे आ रहा है, जीएसटी आ रहा है, एक्साइज आ रहा है, कस्टम आ रहा है, जो मेरी पॉकेट से जा रहा है, जैसे कि आपने इंश्योरेंस की बात की, 18% टैक्स इंश्योरेंस प्रीमियम के ऊपर। दिस इज क्रिमिनल। एग्जैक्टली क्रिमिनल इज वर्ड आई एम यूजिंग इट। दूसरी बात, आप हर छोटी चीज पे, बिस्किट हो, आटा हो, तेल हो, चावल हो, आप कहेंगे खुला आटा ले लो। अब आज की डेट खुले आटे की, खुले दाल चावल की नहीं है। धीरे धीरे हम पैकेजिंग के वर्ड में आए हैं। हर चीज साज सज्जा के साथ हाइजीनिक रूप से आपको मिलती है। जैसे ही कोई चीज पैकेजिंग में आती है वो 5%, 12%, 18% स्लैब में चली जाती है। आम आदमी के पास साधन नहीं है, उस बेचारे को एक स्कूटी लेनी पड़ती है, वहां पे आप आके 50 रुपए के पेट्रोल पे 50 रुपए टैक्स ले लेते हैं उसके ऊपर। वो बेचारा जाए तो जाए कहां? बिस्किट के ऊपर टैक्स देता है, अपनी जो बाकी चीजें घर की खरीदते हैं रसोई की उस पे टैक्स देता है, आटे पे टैक्स देता है, जो ऑटो के ऊपर जो ट्रेवल करता है उसके ऊपर टैक्स देता है, इंश्योरेंस पे टैक्स देता है, घर से बाहर निकलता है सिर्फ टैक्स देने के लिए। सरकार ने कभी पूछा आपकी पॉकेट में इनकम कितनी है? सरकार ने पूछा आपकी इनकम बढ़ रही है? सरकार ने पूछा कभी आपके पास कोई आरबीआई है और आप बोरोइंग कर सकते हैं? सरकार को इस बात की चिंता नहीं कि 110 करोड़ लोगों की सैलरी, 110 करोड़ लोगों की सैलरी, मैं फैमिली की बात कर रहा हूं, विच इज लेस देन 10,000 रुपीज पर मंथ, और उसमें 40 करोड़ लोग बिलो द 5,000 रुपीज। दिस इज कॉल्ड 150 रुपए महीना। उस 150 रुपए महीने में ये इंसान क्या कर लेगा? आप बताइए मुझे। वो क्या क्या कहते हैं, हिंदी में कहावत है, नंगा नहाएगा क्या और निचोड़ेगा क्या उसके अंदर। ये कंडीशन है। लेकिन आप अभी 5% के स्लैब को भी खत्म करके देखा जाए तो 12% में लाने के चक्कर में हो या 8 बनाने के चक्कर में हो। आपने कमर्शियल सिलेंडर एलपीजी का 2,500 में कर दिया। जो सड़क पे वड़ा पाव बेच रहा है मुंबई में, या कोई वेंडर छोटा सा अपना चाय बेचता है, साहब उसकी कॉस्ट तो बढ़ गई। आज एक गरीब आदमी कभी बाहर निकलता है, सोचता है एक चाय का कप पी लूं या मैं गन्ने का जूस पी लूं, उसकी जो कॉस्ट पड़ रही है वहां पर देखिए कितनी हो गई है वहां पर, क्योंकि ट्रांसपोर्टेशन कॉस्ट बढ़ी है। एक कार्डिनल प्रिंसिपल है दुनिया का साहब, मैंने एक बहुत बड़े एनर्जी एक्सपर्ट से इंडिया के बात की हुई है, एंड ही टॉक्स वन थिंग। वो टेलीविजन चैनल पे आते, नाम नहीं लूंगा यहां पे, मैं मित्र भी हैं, वो कहते हैं हर प्रोडक्ट के अंदर एनर्जी है साहब। एनर्जी का मतलब पेट्रोल, डीजल, सीएनजी, पीएनजी, जो मर्जी मिला लो, चाहे बिजली मिला लो। और जब इसके एनर्जी के रेट बढ़ते हैं तो हमारे जीवन में हर चीज के रेट बढ़ जाते हैं, महंगाई हर चीज की बढ़ जाती है। और ये एक किस्म से एग्जॉर्बिटेंट टैक्स है।
कई बार ऐसा लगता है कि ये जो गरीब आदमी 5,000 कमाने वाला महीने में परिवार के लिए, इंडिविजुअल नहीं, और या 10,000 वाला मुझे पिंच करता है। आज मैं 121 122 रुपए का पेट्रोल डालता हूं तो मैं सोचता हूं कि गाड़ी बाहर निकालूं या ना निकालूं, क्योंकि मुझे मालूम है उससे 60 रुपए मेरा टैक्स जाता है मुंबई के अंदर। साहब रोना तो निकलता है ना। तो उसकी व्यथा देखूंगा 5,000 वाले की। डॉक्टर के लिए पैसे नहीं है, एजुकेशन के लिए पैसे नहीं है, 2 साल से बच्चे मिड डे मील स्कीम जो स्कूल में जाते थे उससे महरूम है, वो बेचारा क्या खाएगा। मेरे जो पूर्व सारे वक्ता आए हैं उन्होंने सबसे महत्वपूर्ण बातें यही कही है कि अल्टीमेटली जो एक दिखावट है वो अलग है, लेकिन गरीब के बारे में कोई नहीं सोचता है। आप 5 किलो अनाज से पेट तो भर सकते हैं, लेकिन 5 किलो अनाज से आप गरीब के आंसू नहीं पहुंच सकते, आप गरीब के आंसू नहीं पहुंच सकते हैं। જી દિનેશજી, વેરી વેલ સેડ. અજીતભાઈ, એક સવાલ કે સરકાર પાસે આટલા એક્સપર્ટ છે, ઇકોનોમિક રિફોર્મેશનની કમિટી છે, ટેક્સ રિફોર્મેશન કમિટી છે, તો કોઈ એમને એવું કહેતું નથી કે કયા વર્ગને ટાર્ગેટ કરાય ને કયાને ના કરાય, ને ટેક્સનું માળખું એવી રીતે બનાવાય કે સામાન્ય માણસને હિટ ના કરે. તો ટેક્સના માળખામાં શોર્ટમાં તમે કયા સુધારા સૂચવો છો? અરે ટેક્સનું માળખું આમ જોવા જઈએ આપણે તો છેલ્લા 6 વર્ષથી એઝ ઇટ ઇઝ છે, એમાં કોઈ જ ફેરફાર કર્યો નથી. કયો કરવો જોઈએ? દાખલા તરીકે જે અત્યારે આપણને 1.5 લાખ રૂપિયા ડિડક્શન મળે છે, જેમ કે તમે વીમાનું પ્રીમિયમ ભરો, તમે જોબ કરતા તો પીએફ કપાય, પીપીએફમાં રકમ ભરો, તમે તમારા દીકરાઓની ફી ભરો, આ બધું મળીને 1.5 કરોડ રૂપિયા જ બાદ મળે. હવે આજે જો એજ્યુકેશન એટલું મોંઘું થઈ ગયું છે કે તમારા દીકરાઓની ફી 1.5 લાખ થઈ જાય તો તમે પછી એલઆઈસીનું પ્રીમિયમ ક્યાંથી ભરશો? એટલે ખરેખર આ વધારવાની જરૂર છે. કર માળખું જે આપણે વાત કરી કે કર માળખામાં ક્યાં સુધારો કરવો જોઈએ, તો બધાને એવું એક્સપેક્ટેશન હોય છે કે આમાં વધારો થશે, પરંતુ છેલ્લા 4 વર્ષથી કોઈ પ્રકારનો વધારો થયો નથી. 1.5 લાખની મર્યાદા છે, 1.5 લાખની જ રહી છે. બીજી વાત કરીએ કે હાઉસિંગ લોન, આજે આપણે જોઈએ કે કૂદકે ને ભૂસકે કન્સ્ટ્રક્શનના ભાવ વધતા જાય છે. પહેલા હું મકાન લઉં અને અત્યારે હું મકાન લઉં એમાં આસમાન જમીનનો ફેર થઈ ગયો છે. તો હું જે મકાન લઉં અને તેના માટે હું લોન લઉં મકાન બાંધવા કે ખરીદવા માટે, અને તેના ઉપર હું જે વ્યાજ ભરું છું તે વ્યાજ મને 2 લાખ રૂપિયા જ બાદ મળે છે. અને જો આ મકાન હું ભાડે આપું અને મને જે આવક થાય તો તેની સામે હું જેટલું વ્યાજ ભરું તે બાદ મળે છે. એટલે હું જો જાતે રહેતો હોઉં તો 2 લાખ રૂપિયા, અને આજે આપણે જોઈએ કે જો હું ખાલી 20 લાખની લોન લઉં ને તો એ 2 લાખ તો આરામથી થઈ જતા હોય છે. એટલે આ જે છે એમાં પણ એમને વધારો કરવો જોઈતો હતો. બીજી વસ્તુ જોઈએ કે એમણે જે મર્યાદા છે 2.5 લાખ રૂપિયા, 2014માં પણ 2.5 લાખ રૂપિયાની જે લિમિટ હતી, ધીમે ધીમે વધારીને એમણે 5 લાખ સુધી ટેક્સ ના આવે તે કર્યું, પણ મર્યાદા તો 2.5 લાખની જ રાખી છે. તમે 5 લાખ કરો તો તમને ડિડક્શન મળશે અને ટેક્સ નહીં આવે. અને બીજું તો 5 લાખથી ઉપર જવું, આજે મારી આવક 5 લાખને 1,000 થાય તો મારે 1,000 પર 200 રૂપિયા ટેક્સ, 20% ટેક્સ ભરવો, 5 લાખને 1,000 ઉપર, એટલે કેટલું બધું થઈ જાય. એટલે પછી હું ટ્રાય કરું કે ભાઈ 1,000 વધારે ન બતાવું, 5 લાખથી ઓછી બતાવું. એટલે જે સ્લેબ રાખ્યા છે એ સ્લેબમાં પણ એમણે ખરેખર ફેરફાર કરવાની જરૂર છે. મહત્તમ મર્યાદા એમણે 10 લાખ રૂપિયા રાખી છે, 10 લાખથી વધુ હોય એના પર 30%. તો આમાં પણ આજની જમાનામાં જે આવક થાય છે એને ખર્ચા તો આપણે બાજુ પર રહ્યા, ખર્ચા તો અઢળક થતા હોય છે, પરંતુ આવકની મર્યાદામાં પણ તેમણે વધારો કરવો જોઈએ અને ટેક્સનો દર ધીમે ધીમે ઓછો કરવો જોઈએ. મારી દ્રષ્ટિએ 5 લાખ રૂપિયા સુધી શૂન્ય રાખવું જોઈએ, 5 થી 10 લાખ સુધી 10% લેવો જોઈએ, 10 થી 15 20% અને 20 ઉપર તેમણે 30% ટેક્સ લેવો જોઈએ. એ રીતનો સ્લેબ રાખવો જોઈએ. જી કાર્તિકેય, પશ્ચિમના વિકસિત દેશોમાં સિનિયર સિટીઝનની રિસ્પેક્ટ, એક્સેપ્ટન્સ, વેલ્યુ અને સન્માન, આ ચારેય વસ્તુ હાઈએસ્ટ લેવલે હોય છે. રિટાયર થયેલો માણસ એની સરકાર તમામ રીતે કેર કરે છે. આપણા ત્યાં હમણાં જે પીએફના વ્યાજ દરો ઘટાડ્યા, જે માણસ માત્ર પેન્શન ઉપર જીવે છે, કેટલાયને સપોર્ટ સિસ્ટમ નથી હોતી અને માંડ માંડ ઘર ચાલતું હોય છે, એના બી ઘટાડી દીધા. તમે અહીંયા રિસ્પેક્ટ, એક્સેપ્ટન્સ, સન્માનની તો વાત છોડો. એક સિનિયર સિટીઝન માણસ પોતાના ઘરથી સામે ખાલી 20 ફૂટનો રોડ ક્રોસ કરવો હોય તો 15 મિનિટ સુધી રોડ ક્રોસ ના કરી શકે એવી સિસ્ટમ છે. કોઈ ટ્રાફિક રોકાતો નથી, કોઈને કોઈ રિસ્પેક્ટ જેવું નથી.
કોઈ જગ્યાએ ઉપર તમારે રોડ ક્રોસ કરવાના, હાઈવે ઉપર કોઈ રસ્તા નથી, કોઈ બ્રિજ નથી એવા, અને અબોવ ઓલ સિનિયર સિટીઝનના ખિસ્સામાંથી આ પ્રકારના ટેક્સ જે રીતે જાય છે, એક્સેપ્ટન્સ, સન્માન, રેકગ્નિશન તો બાજુ ઉપર રહ્યું. એવું લાગે છે કે ફોરેનમાં જે વર્ગ 40-50 વર્ષ દેશની સેવા કર્યા પછી દેશની એસેટ અને ગૌરવ ગણાય છે કે તમે અમારા માટે આટલું કોન્ટ્રીબ્યુટ કર્યું, હવે તમારા જીવનના આટલા વર્ષો સારી રીતે જાય, અમારી જવાબદારી છે. તમને લાગે છે કે અહીંયા કદાચ જે રીતે ટેક્સો ધડાધડ વધી રહ્યા છે અને એમનામાંથી કાપવામાં આવી રહ્યા છે, ક્યારેક એવું બને કે તમારે 70 થઈ ગયા ભાઈ, તમે પૂરતું જીવી લીધું અને તમે દેશની એસેટ નહીં, તમે દેશના માથે પડેલી લોથ છો. તમે પેલા જૂની જે 1000 વર્ષ પહેલાની વાર્તાઓ આવતી હતી કે કાશી જઈને કરવત મૂકી આયા, તમને લાગે છે કે એવું પણ કઈ આવશે કે 70 વર્ષના એ કાશી જઈને કરવત મૂકી આવો? પરોક્ષ રીતે તો એ આવી ગયું જ છે, કદાચ લોકો સુધી પહોંચ્યું નથી અથવા લોકો સમજ્યા. ફોરગેટ અબાઉટ રિસ્પેક્ટ એન્ડ એક્સેપ્ટન્સ. આ લોકો તો રેકગ્નાઇઝ અસ્તિત્વ સ્વીકારવા તૈયાર નથી. સાવ સાચી વાત છે દક્ષિણભાઈ, હું એ જ કહી રહ્યો છું કે વૃદ્ધો છે એ બોજરૂપ છે, એવું સરકારે એ જ દિવસે સ્વીકારી લીધું જે દિવસે એને કર્મચારીઓનું પેન્શન બંધ કરી દીધું 2004થી. કારણ કે એક આંકડો આપી દેવામાં આવ્યો અધિકારીઓ દ્વારા કે જો આ જ રીતે કર્મચારીઓ રિટાયર થયા કરશે અને એમને સરકાર પેન્શન આપ્યા કરશે તો સરકાર પેન્શનમાં જ ઉડી જશે. અને એ ડરના કારણે સરકારે 2004થી જે કર્મચારીઓ લાગ્યા છે એને પેન્શન આપવાનું જ બંધ કરી દીધું છે. એટલે એક રીતે પરોક્ષ રીતે સરકારે કહી જ દીધું છે કે તમે તો બોજારૂપ જ છો. પણ કાર્તિકભાઈ, તમારી વાતમાં એક ઉમેરો કરું કે આ પેન્શનરો સુપ્રીમ કોર્ટમાં ગયા, જીતીને આવ્યા અને સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો કે સરકારોએ હવે પેન્શન આપવું પડશે, અને તેમ છતાં સરકારના પેટનું પાણી નથી હાલતું અને આ પેન્શનરો એમની પાસે અપોઇન્ટમેન્ટ માંગે છે તો અપોઇન્ટમેન્ટ આપવા પણ ગુજરાત સરકાર તૈયાર નથી. આ તો કાર્તિકેય પેન્શનરો તો એમ માનો કે 1% વર્ગ હશે કે સરકારમાં બાકી રહ્યા કેટલા. હું આગળ એક જવાબ આપી રહ્યો છું એમનો તો કોઈ કે પતો નથી. આ વર્તમાન જે સરકાર છે એની ઘણી બધી જગ્યાએ લોકો પ્રશંસા કરે છે, એની ઘણી બધી નીતિઓની આપણે પણ કહી શકીએ કે સારા કામ હશે, પણ એટલું દેખાય છે છેલ્લા 10 વર્ષમાં કે એમની પાસે એક આર્થિક પોલિસી હોવી જોઈએ. ઘટના અલગ વસ્તુ છે, કોઈ એક આર્થિક બાબત બને, કોઈ એક પુલ બને, કોઈ એક નીતિ આવે, કોઈ એક જનધન યોજના આવે, એને ઇકોનોમિક્સમાં ઘટના કહેવાય. 10 કરોડ વૃદ્ધોને પતાઈ દીધા, માસ્ટર સ્ટ્રોક લો. પણ એક માસ્ટર સ્ટ્રોક આવે કે ઘટના આવે એ અલગ મુદ્દો છે, પણ એક પોલિસી, એ પોલિસીની હું વિરોધમાં આવું કે તરફેણમાં આવું એ મુદ્દો નથી. તમે જેમ કે નહેરુ લાયા કે મિશ્ર તંત્ર અને સમાજવાદ તરફ ઢળેલું, 91માં એ જ કોંગ્રેસના નરસિંહ રાવ લાયા કે મિશ્ર તંત્ર ચાલુ રહેશે પણ હવે દેશ મૂડીવાદ તરફ, એટલે ઉદારીકરણ અને ખાનગીકરણ. તો એક પોલિસી હોય અને નવું એક કાયદાઓનું ઘડતર હોય. આ વર્ષોમાં એવું થયું છે કે અધિકારીઓ નેતાઓને જે સમજાવે છે, આપે જે કીધું એ મુદ્દા માટે આવા માટે આ વાત કરી રહ્યો છું. હવે મુદ્દો એ છે કે તમારે નેતાઓને નથી સમજાવવાના. અત્યારે નવું રાજકારણ જે લોકો નથી જાણતા એ જ જુદી જુદી ચર્ચા કરે છે. હવે મંત્રીઓને નથી સમજાવવાના, તમારે મંત્રીઓના આઈએસ ઓફિસરોને સમજાવવાના છે કે મંત્રીને આટલું સમજાવી દે અને પરિણામે તમારું ગબડું ચાલે. મુદ્દો એ બન્યો છે કે ખાનગી સેક્ટરને બહુ સસ્તા દરે લોનો જોઈએ છે, મોટા ઉદ્યોગપતિઓને મોટા મોટા પ્રોજેક્ટો માટે. એ લોકોને સસ્તી લોન મળે એ માટે જાહેર ક્ષેત્રની બેંકો અને પછી એની સ્પર્ધામાં ખાનગી ક્ષેત્રની બેંકો સસ્તા દરે થાપણો લોકો પાસેથી લે, એટલે થાપણ ઉપરના વ્યાજદર ફુગાવાના દર કરતા પણ વ્યાજદર ઘટ્યા છે. તમે જુઓ રિઝર્વ બેંકે છેલ્લા જે હમણાં અઠવાડિયા પહેલા જાહેર કર્યા એમાં પણ કે અમે રેપો રેટ, અને પાછી ગૌરવ સાથે વાત કરી કે દુનિયાના બધા દેશો વ્યાજ વધારી રહ્યા છે પણ રિઝર્વ બેંક વ્યાજ નથી વધારતું. એટલે ભાઈ વ્યાજ કોઈ બેંકે કે કોઈ નેતાએ ઘટાડવાનો કે વધારવાનો જ હોતો નથી, એ તો માંગ પુરવઠાના પરિબળ મુજબ વધવો જોઈતો હતો. દુનિયા આખીમાં વધ્યો છે, ભારતમાં ફુગાવો છે, પેટ્રોલે રોજના 80 પૈસા વધે છે અને 6 મહિને રિઝર્વ બેંકની ક્રેડિટ પોલિસીમાં એક બેઝ પોઈન્ટ વધતો નથી. એનું એકમાત્ર કારણ એ છે કે ઉદ્યોગપતિઓને મોંઘી લોન આપવાની નથી. એના માટે પેન્શનરોનું જે થવું હોય થાય, થાપણદારોનું જે થવું હોય થાય. પણ દક્ષેશભાઈ, આપની વાતમાં હું ઉમેરો કરું છું
આ 2022 ની રાત્રે જયારે હું આ બોલી રહ્યો છું ત્યારે મને ખબર છે. કાર્તિકે એક યાદ આવ્યું એટલે વચમાં બહુ હેવી ચર્ચા એટલે થોડું લાઇટ કરું. લાઇટ જ. આપે જે કહ્યું ને કે આ ઉદ્યોગપતિઓને અમુક લોકો જે લોન લઈને બેંકોનું કરી નાખીને હજારો કરોડનું ભાગી ગયા બાદ એના લીધે હવે થયું એવું છે કે જેન્યુઇન માણસો કે કોઈ સ્ટુડન્ટને લોન લેવી હોય તો 35 પ્રકારના એવા જવાબો અને ફોર્મ માંગવામાં આવે છે. એમાં એક જ બાકી રહ્યું છે કે 500 વર્ષ પહેલા તારી 50મી પેઢીના દાદાએ ગામમાં કોઈની જોડે મારામારી નથી કરી, એ 1622 નું સર્ટિફિકેટ લાવ્યું તો લોન આપો. એટલે આ વજાનો કિસ્સો હું જે કહી રહ્યો છું કે અત્યારે ભારત યુવાનોનો દેશ છે એવું બધા પ્રવચનમાં કહે છે, પણ 2050 થી ભારત ઘરડાઓનો દેશ હશે. અને બીજો મુદ્દો એ હશે કે ઘરડાઓ એવા હશે જેમની પાસે પેન્શન પણ નહીં. એટલે તમે નહીં ફિઝિકલી ગરડાની વાત કરો છો કે અત્યારના માનસિક ગરડાઓ જેની એ વાત? તો એ વખતે ઓલ્ડ થઈ ગયા હશે. એ જે ઘરડા લોકો છે એમની પાસે પેન્શન પણ નહીં હોય, કારણ કે એ તો બધા 2004 પછી નોકરીએ લાગેલા. અને સૌથી મોટું તો અત્યારના સંજોગો જતા ઘરડા થવા જેટલા રહ્યા હશે ના, એટલે એને આપણે ઘરડા કહીશું. પણ એનીવે જે છે આ- મહેશભાઈ 2 મિનિટમાં આપને પૂછું છું કે કાર્તિકે જે વાત કરી, જે પ્રોજેક્શન રજૂ કર્યું, આ જ સંજોગો રહ્યા ઇન 2 મિનિટ્સ ઓનલી, તો તમે પ્રોજેક્શન કયું જોવો છો સિચ્યુએશન્સનું? બહુ વિચિત્ર સિચ્યુએશન છે. કદાચ શ્રીલંકા જેવી સ્થિતિ આવીને ઊભી રહે તો મને બહુ નવાઈ નહીં લાગે. હમણાં 2 દિવસના પ્રવાસથી હું આવું છું, ભરૂચ અને સુરતમાં ગયો હતો. આપણા ત્યાં 3 અગત્યના પ્રોજેક્ટો છે, બુલેટ ટ્રેન, હાઈવે અને દિલ્હી મુંબઈ કોરિડોર. એક જ ગામમાં એક જ ખેતરના 3 પ્રોજેક્ટ જાય છે, 3 વળતર જુદું મળે છે. હવે એ આખું ખેતર જાય છે તો એક નકામું થઈ ગયું અને કંઈ નથી મળતું. તમારી કોઈ પોલિસી નથી. તમે એ જે 2013નો લેન્ડ એક્વિઝિશન કાયદો હતો અને એમાં સોશિયો ઇકોનોમિક ઇમ્પેક્ટની વાત હતી કે એ જમીન એ કોઈ માલિકની નથી, એની પર કેટલાય લોકો નભે છે. આ બધું સરકારે પૈસા ના આપવા માટે કાઢી નાખ્યું અને એટલા લોકોને બરબાદ કરી નાખ્યા છે કે એની કોઈ કલ્પના ના કરી શકે. કદાચ બુલેટ ટ્રેન થશે અને કદાચ હાઈવેનો એક બ્રિજ બનશે નર્મદાનો અને એક વ્યક્તિ ફોટો પડાવશે અને જે વાહવાઈ થશે, પણ એ ફોટો પડાવવા પાછળ કેટલા ખેડૂતો બેકાર થઈ ગયા કે નપતા, એ એટલી આમ દયનીય ચિત્ર છે. એટલે તમે જે સવાલ કરો ને એ બહુ દુઃખદ છે. તમે 2013થી જંત્રી નથી વધારતા. જંત્રી જો વધારો તો તમારી સરકારને પણ આવક થાય, પરંતુ જમીન સંપાદન સિવાય પણ ખાનગી લોકોને જમીન ખરીદી હોય, ઉદ્યોગપતિઓને એમને વધુ પૈસા ના આપવા પડે એટલા માટે સરકાર જંત્રી નથી વધારતી અને એનો ભોગ આ લોકો બની રહ્યા છે. સુભાષભાઈ, આપે ઇન્ડિયન કલ્ચરની સાથે હિસ્ટ્રી ઓફ ધ વર્લ્ડ પણ લગભગ 40 વર્ષ ભણાવ્યું છે. એવા ભૂતકાળમાં કયા દેશોના દાખલા તમે ભણાવ્યા છે કે જોયા છે કે જ્યાં બેફામ તંત્ર ચાલતું હોય અને પ્રજા ખુશી ખુશી મૂંગે મોડે બધું સ્વીકારીને સહન કરતી હોય? એ રાષ્ટ્રનું પછી શું થયું છે? ભારત એનો પૂરતો પર્યાપ્ત દાખલો છે. આ દેશ સિવાય કોઈ જગ્યાએ આવું કંઈ થયું નથી. અહીંયા જ એવું છે કે અમે કોરડો ધરીને બેઠા છીએ, અમને અંગ્રેજોએ પણ માર્યા હતા અને આ સફેદ ધોળી સરકારો પણ મારી રહી છે, તો અમે બરડો ધરીએ છીએ. તમારે જેટલું મારવું હોય મારો, સહન કર્યા કરશું અને ખોબે ખોબે મત આપ્યા કરશું. આ ભારત એક જ દેશ છે આપણો. એક જ ઉદાહરણ તમે કીધું ને, બીજા વિશ્વના કેટલા દેશો એવા છે કે જ્યાં આગળ 60 વર્ષથી ઉપરના એક વ્યક્તિને મહેનત મજૂરી કરવી પડતી નથી. સરકાર પૂરેપૂરી એમની દરકાર કરે છે. એમની શારીરિક, માનસિક, આર્થિક કોઈ તકલીફો એમને નથી. ઇંગ્લેન્ડ જેવો દેશ હોય કે સ્વિટ્ઝરલેન્ડ જેવો દેશ હોય કે જર્મની દેશ હોય, આપણે આ બધા દેશોના દાખલા લઈએ છીએ, પણ ત્યાં સિનિયર સિટીઝન્સને ખિસ્સામાંથી એક પૈસો કાઢવો પડતો નથી, કારણ કે એમણે જિંદગીભર ટેક્સ ભર્યો છે અને એ ટેક્સના વળતર રૂપે એમના ઘડપણની સંપૂર્ણ જવાબદારી સરકારો લેતી હોય છે. સુભાષભાઈ, ભારત એક જ દેશ એવો છે કે જ્યાં આગળ 15 લાખ આપવાના વચન આપવામાં આવે અને બીજા દેશોની બેંકોમાંથી, કયો દેશ સાહેબ? સ્વિટ્ઝરલેન્ડ. સ્વિટ્ઝરલેન્ડની બેંકોમાંથી આપણે લાખો રૂપિયા લઈ આવીશું, તમારા ખાતામાં 15 લાખ રૂપિયા આવી જશે. આવી લુચ્ચાઈ ભરા સ્ટેટમેન્ટ કરીને લોકો પાસેથી મત લઈને આજે ભારોભાર ટેક્સીસ નાખીને સરકાર માત્ર સ્થાનિક પ્રજાને મત લેવા માટે છેતરી રહી છે અને ધર્મના નામનો દારૂ પીવડાવી રહી છે. સુભાષભાઈ, આપે બહુ સારી વાત કરી કે પ્રજા એવી થઈ ગઈ છે કે કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવા માટે રજૂઆત કરવા કે અવાજ ઉઠાવવાના બદલે
સાંકડી ગલીમાંથી ભીત ઉપર બરડો ઘસીને છોલા એવી રીતે કેવી રીતે નીકળી જવું, એક જ ઉદાહરણ આપું. હમણાં 1 કલાક પહેલાની વાત છે. મેઇન રોડ ઉપર 2 જણાએ ગાડીઓ એવી પાર્ક કરેલી કે બંનેની બેક એટલે બરડો ગાડીનો એવી રીતે આમ ક્રોસમાં મૂકેલી કે 40 ફૂટના રોડમાં 12 ફૂટ જ જગ્યા રહી હતી. અને એનો વાંધો નથી, વાંધો ત્યાં છે કે એ 12 ફૂટની ગલીમાંથી 500 ગાડીઓ ટ્રાફિકમાં 1 કલાક અટવાઈ, કોઈએ કીધું નહીં કે ગાડી સેજ આગળ લો. બસ આ પ્રજા છે, ધેટ્સ ઓલ. દર્શક મિત્રો, મન્નાડેનું ગીત છે બહુ સરસ, યે રાત ભીગી ભીગી. એની એક સરસ લાઈન છે, જો દિન કે ઉજાલે में ना मिला दिल ढूंढे ऐसे सपने को. દોસ્તો, ઉજાલા બી તમે ઢૂંઢો, સપના પણ તમે જુઓ, કારણ કે ટોર્ચ લઈને અંધારામાં રસ્તો બતાવવા રોજ કોઈ નહીં આવે. વી સેડ એવરીથિંગ. ગુડ નાઇટ.